બે એક એક પગ પર વહી ગયા. જો તારી માને એમ નો ચેલેન્જ મારી કરતા હારું કોણી દેખાડ ચાલ. બે બાજુ ફેરવી વળે જો એને આવડે છે આપણી જેમ કરે જો પ્લીઝ હવે આ વિડિયો જોજો. જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. અને સવારમાં જ હાલત ખરાબ થઈ ગઈ છે. 2-3 દિવસથી તો જે બફારો છે અમદાવાદમાં, ગરમી છે અલગ જ લેવલની છે. ઘરમાં તો રહેવાતું જ નથી અત્યારે. જુઓ દિલાવી કૈસી ગરમી કેસી है? બહુ જ વધારે. બહાર તડકો જો ખાલી કેવો છે. અંદર આવી જાઓ તો ફોન મૂકો તો મારો વાર લેવા ગઈ હતી. ઓકે. કેવી ગરમી છે? બહુ જ વધારે. બહુ વધારે ને? મજા આવે છે ગરમીમાં? હું તો સવારમાં તો હજી છે ને 11:30 ત્યાં પલ્લી ગયો. કેવી ગરમી છે? બહુ ગરમી છે ને? શું કરીશું હવે? એસી ચાલુ કરીશું. ઓકે. ભગવાનને કયો એસી ચાલુ કરે, વરસાદ મોકલે. અને મમ્મી જો અહીંયા. મમ્મી તું કેટલી વાર પલ્લી ગઈ આજે? આખો દિવસ પડલું. આજે જો ગરમી જ ગરમી છે ને કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા ગયા છે કામ પર. મને જોવાની ઈચ્છા નથી થતી એવું થાય છે. ગરમી જો ખાલી, તડકો જો ખાલી, કેટલો તડકો જો. આ તડકો છે રીતસરનો, દેખાય છે ને કેમેરામાં તમને? અમદાવાદમાં ના રહેવાય ભાઈ. અમદાવાદમાં રહેવું નાના માણસના ખેલ નથી. શું બોલો? આજો છાશ તારા માટે લાવ્યો હતો ને. જો આમ સોડા નો હોય એવું ઓહો એ તારી ભજી ઉડે કરતો બગડી નહીં ગઈ ને? બગડી જ ગઈ છે. જોવી જોઈએ જો ખરા એ હે આપણે ખોલવી. ફાટ છે નહીં બાટલો? બોટલ ખોલ તો ગેસ થઈ ગયો. ખાટી હોય ને એટલે જો ખરા ખોલ ને. સોડા હોય એમ નથી ખોલાતી, ઉડે છે. ધીરે ધીરે ખોલ. ધીરે ધીરે ખોલ એટલે બહાર આવે. બસ હા ખોલ. સાઈઝ તો નીકળી જાય બધી. એ તો ભાઈ ગેસ તો કાઢવો જ પડે ને અંદરથી. જો આપણે શું કરી દીધા પીવાય નહીં કઈ આવી. ઓહો એ ખાટી છાશ બગડી ગઈ. જમવા બેસી ગયા છો. જય શ્રી કૃષ્ણ. અડદની દાળ, ચટણી અને રોટલી દે મમ્મી. ટમાટાનો સંભારો. મમ્મી બહાર છે, છાશ ખોલે છે. રોટલી દે જા. ये वाला बोलिए. ठंडा ठंडा कूल कूल. એકદમ એમ નહીં. બરફ એકદમ પડે છે. બરફ પડે છે ને? હું બેસી જાઉં જમવા. બેસી જાઓ. મને તો ભૂખ લાગી છે. આપણું આમ થાય હળદી રહી. આપણું આમ થાય સેવ ખોલું તો ઉપર ઉછળીને આવશે. દિવાલે જાય એટલું પડ્યું. વાગ્યા છે 4:30. 4:15 જેવું થયું છે. અને અવાજ આવે છે. ભાદરવા મહિનામાં વરસાદ જો ખાલી કેવો આવે જો, દેખાડો તમને લોકોને. આ જો લાગે પાણી ભરે ને. એવું જ લાગે. જૂનું છે બધું. ઓલા લોકોને પાવાગઢ જો અરછીલ્યા. પાવાગઢ પપ્પાને કોણ ક્યાં? પાવાગઢ પૂછ્યો એક સાથે ઢાકે પાવાગઢ ઢાકે છે. પાવાગઢ ઢાકે છે. અલગ જ વરસાદ ચાલુ છે અત્યારે. વરસાદની જરૂર હતી આજે, કારણ કે ગરમી એટલી બધી થતી હતી. થેન્ક યુ ગોડ. મસ્ત ઠંડક થઈ ગઈ છે. લાઈક કરો લાઈક. અહીંયા જો મસ્ત મોસંબીનો જ્યુસ નીકળે છે. હું 2 ગ્લાસ પીશ. ના એક જ. આ છે મશીન અમારું. જો છે ને
જો વાગ્યા છે 7, દીવાબત્તી થઈ ગયા છે ને પપ્પા અહીંયા બેસી ગયા છે અને આ બે બેસી ગયા છે પપ્પાના ખોળામાં. બે એક એક પગ પર બેસી ગયા. તમે તો જતા રહ્યા હતા ને, ક્યારે આવ્યા પાછા? કેમ આવી પાછી તું? કેમ આવી પાછી? ખાઈને આવી? જમી લીધું ઘરે? શું ખાધું? ખોટી છે ને? તેને જમ્યું કેવાય બિસ્કિટને? હે ઓય, એનું ધ્યાન અહીંયા વિડીયોમાં છે. વ્લોગ જોવે છે પપ્પા, ગણપતિવાળો ને વિસર્જનવાળો. માયરા તું ખાઈને આવી? શું ખાધું તે? તું બી બિસ્કિટ ખાઈને આવી? લે, ખાલી બિસ્કિટ નાસ્તા કરીને આવ્યા. હું બને તાર ઘરે જમવાનું માયરા? ખબર છે? નહીં ખબર? કિયાના ક્યાં ગઈ? આવી હજી ઘરે? મમ્મી જોડે ને માઈટી માહિતી સુઈ ગયો? ગુગરી નહીં, ગુગરી. કેવી ગુગરી? ગંદી ગંદી. તારી મમ્મી મારશે તને. આ વિડીયો જોશે ને તારી મમ્મી મારશે તને. તો તું આમ આમ કરે તો મારે જ ને. ગરમ ગરમ છે આવડિયા તાવ છે. કોને? શ્રેયા ને? સેજ સેજ ગરમ ગરમ શરદી થઈ ગઈ બતાય તાર હાથ બતાય, ગળું બતાય. છે. લાગે જ જરીક જરીક. એની મમ્મીને કેવું પડશે. ચાલો તો બ્લોગ જોતા જોતા ઉપડ્યા. સાસુ વહુ શું બનાવે છે જોઈ લઈએ. શું બનાવો છો? પાલકના થેપલા ગ્રીન જો કેવું ગ્રીન ગ્રીન. ગ્રીન થેપલા. વાહ મસ્ત ગ્રીન. આ ગ્રીન થેપલા ચાલુ થઈ ગયા છે. જીરાવી વણે છે અને આ ચોળવે છે, શેકે છે. ઉપર જઈને થેપલું છે. એની સાથે શું ખાવાનું છે જીરાવી? તમારે ચા? ને તમારે? હું છું ને. અને ઓલું દહીં દહીં. બધાને અલગ અલગ. બધા દહીં પી લાગે. આવે. ટીપ હું લેવા જાઉં ટમેટા લસણની ચટણી બી પડી. ટીપને કોલ કરું લેતો આવે શું લાવવાનું છે? દહીં. દહીં પડ્યું છે ને અંદર? કોઈ જોશે ને હજી હું કોલ કરું લે. અમૂલનું દહીં લેતા આવીએ. હું જોઈ લઉં ફ્રીજમાં છે કે નહીં. જોશે ને બાકી એમ કે જોવે ને. હા ને? અમૂલનું દહીં એક થોડુંક જ નવીન નવીન બનાવે છે દીપ. જોઈએ શું કરે છે. એ વણે છે જો તો. રસોડા હમાતા નથી. પણ તું કેમ ફરે છે? વેલણની હેરી ઈ ફરે. આ બધું અંધારું પડે છે. વેલણની સાથે સાથે એ ફરે છે. આ સાઈડ હોય ગયું. આ બધા મેં જ વીણાયા. કોણે વીણાયા છે બધા જોઈ લે. મેં એ આગળ બતાવી દીધું હો ભાઈ કોણ વણતું બનાવ્યું હતું. મસ્ત એને જો. કોણ વણતું હતું એ બતાવ્યું મસ્ત મને. બનાવ્યું મમ્મી. હા, મમ્મીને ન પૂછે, મમ્મી હાથ પાડે. મસ્ત બનાવ્યું. એમ તો આ છોકરો હોશિયાર છે. બધા વિવર્સને પૂછી જો વખાણ જ કરશે. જો 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 આ સાડી એમ ચડાવે. તારી માને એમ નો વણાય. ચણાના ઝાડ ઉપર ચડાવે. હા પડશે એટલો. ઈ જો તો કરે. હસીલિયાને હારા આવડે વણતા. હાવ ખોટા હો. એને હારા આવડે. બોલાવો હાલો. આવડે છે ને. એને બધુંય આવડે. બોલાવો એને. બોલાવો બોલો જોઈ લઈએ. હર્ષેલ ઈ ઓલું કરે છે. દીપે સારું વીણું હાલ અહીંયા. હા મમ્મી એમ કહે છે કે હર્ષિલને બહુ સારું વણતા આવડે છે. તો એક થેપલું તું બનીને બતાય. એક ભાઈએ વીણ્યું. ચાલ મને કઈ વણતા નહીં આવડે. ચેલેન્જ છે ચેલેન્જ. મારી કરતા હારું વણીને દેખાડ ચાલ. ત્યાં હું મારે છે બીમાર છું એટલે બીમાર નહીં. આવ્યું હાલ. ઉદયપુર સાઈડ એમ બીમાર છે ને. હવે આના પાસે છે ને ઉખાડવું અઘરું છે. મળી તો લેતો. આવડે છે કે નહીં? જો એમ પણ એને લોટ જ નથી નાખ્યો. એમ કશું નહીં કર્યું, બસ વૈણા જ કર્યો. હવે જો આને ઉખાડવું અઘરું કરી નાખ્યું એને. ઉખડી તો જા. મારે વાહ. તો નીચે બેહીન કાની ઉપર મૂકી દે. એટલે આને આ ડીશમાં રાખવું. ચિરાગ આગી જાવ આવ્યો. ઓલાને ગોળજી ફરી હવે હવે હર્ષિલ પાડશે અને જોઈએ પણ બેમાંથી કોનું હારું. ઊભી રહે, ઉખેડવું હતું. સોરી. હું ઉખેડવું નથી જોઈતું. એ તો લોટ લેવાનો ને વણવા વાળાએ જોવાનું. ઓલાએ નતો લીધો. જોઈ છે કેવો કોણ. હર્ષિલ મારા ઈજ્જતનો રાખો, રાખો, સવાલ છે, હો. બે બાજુ ફેરવી વળે છે. જો એને આવડે છે આપણી જેમ કરે છે, જો
હજી અંદર કરી હજી વળી જાય અંદર. જો આમ ન ખાય તે નાખ્યો જ નહોતો. પણ એમાં છે લોટ તું ભેદભાવ કરે, તું શીખવાડતી હતી અને આ મને કહેતી નહોતી લોટ નાખ. હવે આમાં કે છે લોટ નાખ. મેં નથી કીધું કે મેં કીધું નથી એને એટલે જ નાખ્યો કામ. આપણે અમને મને કે નથી બોલ્યું. જો આ દીપનું પરોઠું થારું બન્યું હતી. પણ ઈ બે બાજુ વણે છે. એમની આ વેણું આ બને કોણ? ખારું, હો. તો મેં બે બાજુ ન વળ્યું. તે એક જ બાજુ કર્યું કે સાચું છે કાચું કઈ રીતે કઈ હોય? દિરાવી, એક જ બાજુ વણાય. કઈ દિરાવી જેને બનાવ્યું ને એને ખાવાનું. ઓકે. હશે આટલો બધો ટાઈમ ના હોય. ચાલ આડી ગયો. ચાલ તું હવે. મેં તો ગમ મણ નાખ્યું તું. આ ભાખરી નથી બાય ધ વે, એ છે પાલકના થેપલા છે. હવે અભિયાન જેવું ચાલુ કર્યું જો એ ફરતી કોર લે લે દેખાડ તો. આ તો જાડું બનાવ્યું. જાડું નથી રવિ. બહુ જાડું છે. હા ચલો. કોણ પાસ થયું બોલો? તે પતલું કર્યું. હા અને ઓલે બહુ જાડું કર્યું. ફાઈટિંગ માં એને બે બાજુ એને કર્યું, બે બાજુ વણ્યું. મેં બહુ પતલું કરી નાખ્યું. પણ આ કૂણો થાય હો તારું. હવે આને હું સુધારી દઉં. એમની આ કૂણો થાય હો પણ એ દિરાવી એવું નહીં દીધા. એવું નહીં. જેવું એવું રાખવાનું હતું. ભલે દો હવે. પણ હવે બહુ જાડું છે તો પતલું તો કરવું પડે ને. આ કૂણો થાય નથી તે ચીટિંગ કરીએ હવે. જાડું છે એટલે. હા જોઈજે તું મારું ને હા તો એઝ ઓલવેઝ દીપ પદમાણી જીતી ગયો. એઝ ઓલવેઝ. હર્ષિલ ક્યારેક તો જીત, ક્યારેક કોઈક તો ચેલેન્જમાં મારથી જીત. પછી બધા સબસ્ક્રાઈબર એમ કહે છે કે તમે નાના ભાઈને તમે જીતવા જ દેતા. પણ કેવી રીતે? હું ગમે તેટલો ટ્રાય કરું પણ આ હારી જ જાય છે. તો મારે શું કરવાનું બોલો? હે પપ્પા? એ બધા એમ કે તમે મોટા છો તો તમારે છે ને હારી જવાય. પણ હવે હું ગમે એટલો ટ્રાય કરું તો હું જીતી જાઉં છું. હર્ષિલ હારી જાય શું કરવાનું? તું મોટો છો એટલે જીતી જા. એટલે કે મોટો જીતી જાય. હર્ષિલ વિડીયો એડિટ થઈ ગયો? હા હાઇલાઇટ બાકી. આ મારો ભાઈ વાહ જોરદાર. ડેન્ગ્યુ જતો રહ્યો. આજે સવારે ન્યૂઝ વાંચતો હતો કે ડેન્ગ્યુ 6 મહિના પછી પાછો આવે. ન્યૂઝ પેપર ડેન્ગ્યુ હવે અપડેટ થઈ ગયો છે એમ કહે છે લોકો. હા શું અપડેટ થયો છે? કે તમને મટી જાય ને તો 6 મહિના પછી પાછો થાય. ડેન્ગ્યુ મટી જાય નહીં. તાવ જતો રહે ને તોય તે ડેન્ગ્યુ ન ગયો હોય એવું ના બને એમ એવું. હા. એટલે ડેન્ગ્યુના મચ્છરો છે ને હવે સ્માર્ટ થઈ ગયા છે ને. ધ્યાન રાખો, ધ્યાન રાખજો. ડેન્ગ્યુનો વા બહુ છે. આવ 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 દાંત બતાવો દાંત. કોના દાંત આવે? કોના દાંત બતાવો. કોના દાંત સ્વીટ સ્વીટ છે? સિયાના દાંત જો ઝીણા ઝીણા મોતી જેવા. કરી જેવો. કિયાના દાંત કિયાના દાંત હવે માયરાના કાઢવા પડશે. એક દિવસથી કાકડી કાઢી હતી તો મોઢા ફસાઈ તારું નામ હું બોલ બોલ હે નામ બોલતો હું નહીં અજી આ દીપની મોટી ફેન છે. જોવો તમે હની ને કેવું નામ છે? હની. વાહ ઓળખી ગઈ. બોલો આટલા જણામાં અહીં ઓળખી ગઈ. बार दिन ये आए बार बार दिल ये गाए बार बार दिन ये आए बार बार दिल ये गाए तो जिए हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू તારા ફાધર ને તો બોલે એને એમ કીધું તમે જાઓ હું આવું બલ્બ લગાવે. યાર બાંધતા હોય એટલે નવરા નથી. આજ જ નવરા થયા બાંધતા. તો હું હેપી બર્થડે ટુ યુ. કેન્ડી ખાધી બધે? એ તો એમને મુકડાવી દેવી Happy birthday to you.
हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, ओहो हैप्पी बर्थडे टू यू, आहा हैप्पी बर्थडे टू यू। बेकरार हो के दामन थाम लो मैं किसका, बेकरार हो के दामन थाम लो मैं किसका, क्या